ગીઝર અને એસી દર વર્ષે ટેકનિશિયન પાસે જ સર્વિસ કરાવો. જો નવું એસી ખરીદતા હો તો કોપર કંડક્ટરવાળું જ ખરીદો, કારણ કે એલ્યુમિનિયમ કરતાં કોપરમાં કાટ ઓછો લાગે છે અને લીક થવાની શક્યતા ઓછી રહે છે. એસી અને ગીઝરનું ઇન્સ્ટોલેશન કંપનીના ટેકનિશિયન પાસેથી જ કરાવો, કારણ કે 80% કેસમાં ખોટું ઇન્સ્ટોલેશન ગેસ લીકેજનું કારણ બને છે. આઉટડોર યુનિટને છાંયડાવાળી જગ્યા પર રાખો. જો શિયાળામાં એસીનો ઉપયોગ ન કરતા હો તો આઉટડોર અને ઇન્ડોર બંને યુનિટને કવર કરી દો. જો એસી ઓછી ઠંડક આપે, અવાજ વધારે આવે અથવા બરફ જામતો હોય તો તરત જ ચેક કરાવો. બાથરૂમમાં અંદરની સાઈડ ગીઝર લગાવ્યું હોય તો તે એક્ઝોસ્ટ ફેન પણ લગાડવો જરૂરી છે. બાથરૂમની બારી ખુલ્લી રાખો, જેથી બારીમાંથી ગેસ નીકળી જાય. ગીઝર ચાલુ હોય ત્યારે બાથરૂમમાં લાંબો સમય ન રહો. જો ગેસની ગંધ આવે તો ગેસનો મુખ્ય વાલ્વ બંધ કરી દો. ત્યારબાદ બારી બારણા ખોલી દો. યાદ રાખો કે આવા સમયે ક્યારે લાઇટ ઓન ન કરવી, દીવા સળી કે લાઇટર પણ ન સળગાવવા, કેમ કે તમારી નાની ભૂલ તમારી જિંદગી ખતમ કરી શકે છે. એટલે આવા સમયે ગભરાયા વિના શાંતિથી વિચારીને કામ લેશો તો તમે આવી મુશ્કેલીમાંથી બચી શકો છો.